આગળ જે દાખલા ગણ્યા એ બધા એસી સર્કિટ પરના તમે દાખલા ગણ્યા છે, પણ હવે એસી સર્કિટ જે છે એમાં તમારા વેવફોર્મ છે એનું વેક્ટર ફોર્મમાં રિપ્રેઝન્ટેશન કરવું હોય તો એ વેક્ટર ફોર્મમાં કેવી રીતે રિપ્રેઝન્ટ થઈ શકે? તો તમે આવું એક સૂત્ર જો છે અત્યારે જે આપણો ટોપિક છે શું છે? વેક્ટર રિપ્રેઝન્ટેશન of alternating quantity. એટલે કે સદિશોનું રૂપાંતરણ જે થતું હોય છે એનું રિપ્રેઝન્ટેશન સદિશની દ્રષ્ટિએ કરવાનું છે કોનું? ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી. હવે આ ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીમાં કોણ કોણ હોઈ શકે? ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીમાં કોણ કોણ હોઈ શકે? फ्लक्स, EMF, करंट, वोल्टेज, अथवा तो पावर भी एना પછી આવશે પાવર. આ બધું જ ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી કહેવાય. ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી એટલે સર એની વેલ્યુ બદલાતી જાય. તમે આ સાઇનોસોઇડલ વેવફોર્મ જોઈલો છે? हाँ 0 થી લઈને पाई 2 पाई આટલું તરીકે જોયું છે ને? આપણે પહેલા બી બતાવ્યું કે કેવી રીતે આવે છે. તો તમને કીધેલું હતું કે ભાઈ આ સેન્ટર આ એનું મેગ્નીટ્યુડ થી આ 360 ડિગ્રીની આખી સાઈડ યાદ આવ્યું આવું કઈ? આ શું છે એનું મેગ્નીટ્યુડ IM. ત્યાંથી લઈને આ 360 ડિગ્રીનું એક આખું સર્કલ. આવું હતું કે નહીં? ધારો કે તમારો વેક્ટર ક્યાં છે? આ પોઈન્ટ થી ચાલુ કરીએ તો આટલા ડિગ્રી પર છે, થીટા પર આટલા ડિગ્રી પર છે. આ ધારો કે IM1 કરું છું. શું કહું છું? IM1. તો એને માટે અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરવું તો કેટલું થાય? આ પોઈન્ટ પર આવ્યો તો આ શું છે? મારી આવેલું છે જે સ્ટ્રેટ લાઈન લઈ આવું છું IM1 એ ફરતું પછી આગળ ગયું તો આ થીટા 2 એંગલ બન્યો આખો. તો શું મળ્યું? IM2 આ પોઈન્ટ પર કટ થાય છે તો આ શું બને મારું? IM2. IM2 ના કહીએ I2 કહીએ તો બી ચાલશે, કેમ કે આમાં શું છે? IM એની મેક્સિમમ વેલ્યુ છે બાઉન્ડ્રી કન્ડિશન પર. તો ભાઈ મારી મેક્સિમમ વેલ્યુ મને આટલી મળે છે પણ એનો ટાઈમે એંગલ કેટલો છે? થીટા 2. તો મારે લખવું હોય તો શું લખી શકું? I2 थीटा 2. IM sin theta 2. સોરી આ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે એટલે સ્મોલ માં લખાય. स्मॉल I2 is equals to IM sin थीटा 2 આવું જ કહેવાય ને? અને આ IM1 ની જગ્યા પર મારે લખો તો સ્મોલ I1 is equals to IM sin કેટલો એંગલ લેવાનો? આની વાત લખીએ તો કયો એંગલ? थीटा 1 જેની વાત કરવી છે એનો સ્મોલ લેવાય ને? મારે તારા ઘરે આવવું હોય ભાઈ તો મારે એડ્રેસ કોનું લેવાય? તો તારા ઘરે પહોંચાય ને? નહીં તો હું આ છોકરીના ઘરનું એડ્રેસ લઈ લઉં તારા ઘરે આવવાની કોશિશ કરતો હવાય ના. થીટા એ રેફરન્સ નો એંગલ છે અને આ જે દેખાય છે આ સ્ટ્રેટ લાઈન એ શું છે? એનું મેગ્નીટ્યુડ. શું છે? मैग्नीट्यूड તમે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ ભણો છો? બેસિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ BED? નહીં. ઓકે. BED એવું બતાવે છે કે તમે આ જે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીને તમે અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરો છો સર્કલમાં, એને અહીંયા આગળ તમે વેક્ટરના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરો છો. તો અહીંયા આગળ આ તમારી શું છે? x એક્સિસ શું છે? અને આ કઈ એક્સિસ કહેવાય? Y axis. તો અહીંયા આગળથી આ વેલ્યુનું
અહીંયા આગળ જે આવે છે આને કહેવાય એનું પ્રોજેક્શન. શું કહેવાય? Projection. પ્રોજેક્શન. ના ખબર પડી? સમજાવવાની સ્થિતિ. અહીંયા જો હું છોકરાને એમને ઉભો રાખ્યો છે. બરોબર છે? આ છોકરો તો બોલ બોલ નહીં કરતો. તારો હાથ જે છે ને એ આમ જો અત્યારે આ છોકરો છે ને આ 0 પોઝિશન પર છે ને. હવે આ એંગલ પર લઈ જાય. બરોબર છે? તો આનો હાથ તો ત્યાંનો ત્યાં છે. પણ મારે એની કિંમત શોધવી હોય કે ભાઈ આનું મેગ્નીટ્યુડ કેટલું છે તો મારે શું જોઈએ? અહીંથી લઈને અહીં લગીનો ખૂણો. તો જ પાયથાગોરસ બનશે. હા કે ના? હા. તો આ બાજુનો સ્ક્વેર વત્તા આ બાજુનો સ્ક્વેર બરાબર આ થાય. તો મારે એ જે વેલ્યુ હોય ને અહીંયાથી વેક્ટરની ડાયરેક્ટ જો શોધવી હોય તો મારે એના બે કમ્પોનન્ટ પાડવા પડશે x અને Y. એ કમ્પોનન્ટ પાડવા માટે મારે શું કરવું પડે? એનું પ્રોજેક્શન જોવું પડે. પણ પ્રોજેક્ટ કરેલી જે આ વેલ્યુ હોય ને એ એક્ચ્યુઅલ વેલ્યુ કરતા ઓછી ઓછી. અલગ જ હોય. એક એક્ઝામ્પલ આપો. સૂરજનો તડકો તમારા પર પડે છે તો પાછળ તમારો પડછાયો પડે છે. એ અમુક વાર બહુ જ મોટો હોય છે ને અમુક વાર બહુ નાનું હોય છે. એ પણ નક્કી કરે છે સૂરજનો પ્રકાશ કેટલા ડિગ્રી પર તમારા ઉપર પડે છે. તો આ એંગલ આ મેગ્નેટ્રોનના આધારે જે તમે પ્રોજેક્શન કરો છો એની કિંમત સાચી છે નહીં. એ કઈ વેલ્યુ કહેવાય? પ્રોજેક્ટેડ વેલ્યુ. શું કહેવાય? Projected value. એનો આધાર કોના પર છે? આ થીટા એંગલ ઉપર અને આ મેગ્નીટ્યુડ ઉપર. બીજું, હવે તમારું આ કન્ટીન્યુઅસલી આ વેક્ટર બોલ ફર્યું છે આ. તો મેં શું અહીંયા અઝ્યુમ કર્યું છે કે આની જે રોટેશનની સ્પીડ છે એ કેવી છે? કોન્સ્ટન્ટ. એક અચળ કિંમતથી જ બોલ ફરી રહ્યું છે. હું એની સ્પીડ બદલતો નથી. સ્પીડ નહીં બદલતો એનો મતલબ શું ખબર છે? કે ફ્રીક્વન્સી અચળ છે. સ્પીડ નથી બદલતો એનો મતલબ શું? તો ફ્રીક્વન્સી અચળ છે. કેમ કે આપણે તો એવું ધારી લીધું છે કે ભાઈ આપણા ત્યાં ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ. અચળ છે, કોન્સ્ટન્ટ છે. જો ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ હોય, ફ્રીક્વન્સી એટલે કે નંબર ઓફ સાયકલ્સ પર સેકન્ડ. આ અચળ થયું. અને નંબર ઓફ સાયકલ એટલે કે કેટલું અંતર કાપ્યું છે. તો અંતર ભાગ્યા સમય શું થાય? ઝડપ. અંતર ભાગ્યા સમય સમય. શું થાય? ઝડપ. તો સ્પીડ કોન્સ્ટન્ટ નું મતલબ શું થાય? એટલે ખબર કે આપણે શું રાખ્યું છે? અચળ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આપણે બદલતા નથી. આ એક આપણું અસમ્પશન છે. તો ભાઈ જ્યારે બી આ વેક્ટર એન્ટી ક્લોકવાઇઝ કઈ દિશામાં જાય છે? Anti-clockwise. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ડાબી બાજુ. જ્યારે બી એન્ટી ક્લોકવાઇઝ જાય છે ત્યારે એની સ્પીડ કેવી છે? અચળ. કોન્સ્ટન્ટ. એ બદલાતી નથી. ક્લિયર? સો હવે ધારો કે અહીંયા આપણે 90 ડિગ્રી પર પહોંચે તો એનું પ્રોજેક્શન કઈ જશે? મેક્સિમમ પર આવી ગયું. તો આ શું બની ગયું? I3. હવે એમ નહીં લખતો I3 લખું છું તો મારે કેવું કહેવાય? સ્મોલ I3 Im sin theta 3. theta 3 ની જગ્યા પર 90 મૂકો. Im sin 90. તો શું મળે? Im into 1 બરાબર શું મળ્યું? Im છે એના જેવું એક્ઝેક્ટ મૂલ્ય મળે. Im મળે છે. તો તમે આ થીટાની જે કિંમત મૂકશો એ વેલ્યુ તમને અહીંયા મળશે. ક્લિયર? તો આ રીતે એની કિંમત શોધાશે દરેક માટે. બીજે આ તો સર પોઝિટિવ માં છે તો ધારો કે તમે હવે અહીંયા આગળ લઈ ગયા છો લીધું તો અહીંથી ધારો કે તમે પ્રોજેક્શન લઈ જાઓ છો. અહીંથી લાઈન તમે આ લાઈન અહીંયા બી ટચ થાય છે ને અહીંયા બી ટચ થાય છે. બે જગ્યાએ ટચ થાય તો કેમ મેં અહીંયા
અહીંયા આગળથી હવે પોઈન્ટ કાઢીશ એટલે સર એ 90 પછી વાળો પોઈન્ટ છે એટલે 90 પછીનો પોઈન્ટ એટલા માટે હું અહીંયા રિપ્રેઝન્ટ કરું છું એટલે કે તો સમજ થાય ને તો સર પેલી બાજુ છે તો અહીંયા આગળ પોઈન્ટ કોને અને અહીંયા આગળ છે તો આ બાજુ પહેલો પોઈન્ટ કોનો એવો સવાલ થાય ને પણ આ પોઈન્ટ ક્યાં આવે છે 90 પછી 90 પછી જો એ પોઈન્ટ આવતો હોય તો મારે નું રિપ્રેઝન્ટેશન ક્યાં કરાય 90 ડિગ્રી આવે એના પછીથી તમે ત્યાં કર્યું હા આમાં શું મળી ગયું I એકચ્યુઅલી બધા કેપિટલ નહીં બધું સ્મોલ માં છે ઇન્સ્ટન્ટ વેલ્યુ I કેમ કે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુમાં શું લખવાનું સ્મોલ આઈ હું કેપિટલ I કોપી લખીશ તો કઈ ખોટું નહીં થાય કેમ કે હજુ એને સદિશ તરીકે રિપ્રેઝન્ટ કરું છું ને હજી એને હું સદિશ તરીકે રિપ્રેઝન્ટ કરું છું પણ તે છતાં બી આપણે એક બેસિક સમજ આપણે રાખીએ કે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ માટે શું લેવાનું સ્મોલ આલ્ફાબેટ્સ લેવાનું છે ડન આનો એંગલ કેટલો થઈ જાય થીટા 4 અને થીટા 4 જે છે 90 કરતા તો વધારે છે પણ એની વેલ્યુ કેવી આવે છે પોઝિટિવ કે નેગેટિવ પોઝિટિવ કેમ કે તમે યાદ કરો ક્વોડ્રન્ટ વાળું તમે ભણતા હતા ત્યારે આવું હતું ઓલ S T C એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા પોઝિટિવ સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પોઝિટિવ થર્ડ ક્વોડ્રન્ટમાં tan પોઝિટિવ અને આમાં cos પોઝિટિવ યાદ આવ્યું કઈ હવે સાઇન છે ને સાઇન એ હંમેશા વધતું વિધેય છે કેવી રીતે જો વધ્યું ઘટ્યું નેગેટિવ 0 કન્ટિન્યુઅસલી આ એક્સિસ ઉપર સાઇન ફર્યા કરે જો પ્રોજેક્શન જોવામાં આવે ને એને પ્રોજેક્શન ને જુઓ તો આ એનો કયો કમ્પોનન્ટ થઈ ગયો y અને આ એનો x કમ્પોનન્ટ આ એનો y કમ્પોનન્ટ આ એનો x કમ્પોનન્ટ અને એની વેલ્યુ કેટલી થાય આટલી થાય સમજે છો એ વસ્તુનો પડછાયો કઈ બાજુ દેખાય છે એક એક્ઝામ્પલ આ મેજર ભાઈ છોકરીઓને અમુક વસ્તુમાં ના બોલાવાય એ લિમિટેશન છે થોડી વિડિયો રેકોર્ડિંગમાં એટલે માફ કારણ કે આ છોકરો છે ને અહીંયા ઉભો છે સમજો આ એંગલ પર મેં આ હાથ લીધો છે આ ક્વોન્ટિટી અહીંયા છે આ મારે મેચ કર્યું હોય તો મારે અહીંયાથી આ એની x એક્સિસ કહેવાય આ પોઈન્ટ અને આ એનો કયો પોઈન્ટ કહેવાય y તો જ મને એક્ઝેક્ટલી કહે કે x અને y ક્વોન્ટિટી પર આ પોઈન્ટ ક્યાં લોકેટ થયેલું છે મારે અહીં લખીને આપવું હોય તો પણ ખબર હોવી જોઈએ કે આ કેટલા જગ્યાએ છે તમે Google મેપ પર જો છો તમે Google મેપ પર કોઈ લોકેશન નાખો છો તો તમને તમારા કોઓર્ડિનેટ દેખાય છે એમાં x બી હોય છે અને y એ આ જ છે એ શું બતાવે લોકેશન જેમાં x ઘટક કેટલો અને y ઘટક કેટલો આ બંનેના લીધે x નો સ્ક્વેર y નો સ્ક્વેર બરાબર z નો સ્ક્વેર પાયથાગોરસ નો સિમ્પલ જ જો આ અહીંયા છે એટલે ડાયગોનલ બની ગયો તો ડાયગોનલ નું પોઈન્ટ ધારો કે આ છે અહીંયા પ્લસ આ ડાયગોનલ નું પોઈન્ટ છે મારું અહીંથી ધારો કે મને આ લોકેશન જોવી હતી તો આ શું થઈ જાય આ મારો કયો કમ્પોનન્ટ છે x y સ્ક્વેર આ કયો કમ્પોનન્ટ છે x સ્ક્વેર તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ શું થઈ જાય z સ્ક્વેર તો આ શું બની ગયું પાયથાગોરસ નું સિમ્પલ ઇક્વેશન તો x અને y કમ્પોનન્ટમાં જ્યારે તમે રિપ્રેઝન્ટ કરો કોઈ બી વેક્ટરને તો એની ગણતરી કેવી થઈ જાય પછી સિમ્પલ સદિશના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરવાનું સૌથી સરળ કયા ફોર્મમાં પડે વેક્ટર x ફોર્મ અને y ફોર્મમાંથી મળી જાય એટલે આપણે કોઈ બી ક્વોન્ટિટીના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કંઈ બી કરવું હોય
તો એના માટે એને કયા ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવું પડે? વેક્ટર. વેક્ટર. એટલે આ બધી મહેનત છે. ઓકે સર, આ તો તમે અત્યારે કે પોઝિટિવ માં કીધું. ધારો કે મારો વેક્ટર અહીંયા છે. કઈ છે અહીંયા? કે આપણે આની જોડે મેચ કરવા માટે મોટું કરજો હવે. એટલે કે આ સર્કલ છે માત્ર નાનું લેવું પડશે. નાનું બધું સર્કલ કે આ મોટું બધું? આ મોટું બધું ચાલશે? ઓકે, તમે કોઈ હા ડન છે. હવે આ વેલ્યુ જે છે અહીંયા કરતી અહીંયા આવી I5 અને આટલો આખો એનો કેવો છે થીટા 5 આ શું છે I થયું કે નહીં? જો એની વેલ્યુ એંગલની વેલ્યુ 90 પછી 180 કરતા વધી ગઈ એટલે વેલ્યુ શું થશે? હવે ઓછી થશે. તો નેગેટિવ માં આવી. થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન નેગેટિવ. તો આયો નેગેટિવ જવાબ. પોઝિટિવ ઘટ્યું પણ પોઝિટિવ ઘટ્યું પણ નેગેટિવ. તો વધ્યું પણ નેગેટિવ. ડાયરેક્શન આ રીતે મળે છે. સાઇન જે છે ને સાઇન એ y એક્સિસ પર ફરે. cos જે છે x એક્સિસ પર. cos 0 ની વેલ્યુ 1 થાય. cos 0 1, cos 90 0, cos 180 -1, cos 270 0, cos 360 1. આવું છે. તમે જે ગણો છો ને પેલું એ આવી રીતે ગણો છો. એવું sin 0 0, sin 90 1, sin 180 0, sin 270 -1, sin 360 0. બધું આવું છે રિપ્રેઝન્ટેશન. સમજાય છે? હવે કોઈ બીજી જગ્યા પર વેક્ટર લઈએ તો 270 પર ધારો કે તમે લીધો તો અહીંયા મારો શું બની ગયો થીટા 6. તો અહીંયા થીટા 6 નું પ્રોજેક્શન અહીંયા એ લીધા તો y 6. તો I6 is equals to Im sin theta 6. Im sin 270 નો sin શું થશે? -1 થઈ ગયો. નેગેટિવ નો મેક્સિમમ. સિમ્પલ. આને કહેવાય કોઈ બી ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનું વેક્ટર રિપ્રેઝન્ટેશન. એટલે કે આ ક્વોન્ટિટીને મેં રિપ્રેઝન્ટ કરી વેવફોર્મના ફોર્મમાં. વેવફોર્મ પરથી પછી જઈશ x અને y વાળા ફોર્મમાં. શેના માટે આ બધું કર્યું? સરવાળોને બાદબાકી ગુણાકારને ભાગાકાર જે બી કરવું હોય વેક્ટરનું એ બધું આ ફોર્મમાં સરળતાથી થઈ શકે. આમાં શું ના થઈ શકે? એક તો સર સૌથી પહેલા તમે શું કીધું કે આની સ્પીડ ઝડપ અચળ છે એન્ટી ક્લોકવાઇઝમાં. તો બે અલગ અલગ ફ્રીક્વન્સીના વેવફોર્મ હોય તો એનો સરવાળો બાદબાકીના તો રિપ્રેઝન્ટેશન થઈ શકે એક જ પર. એના માટે બે અલગ અલગ આકૃતિ દોરવી પડે. તો બંનેને એક સમાન જગ્યા પર લાવવો થાય જ એ આનાથી પોસિબલ થતું નથી. બરોબર છે? બીજું તમે આમાં શું અનુમાન કરેલું છે કે અચળ ઝડપથી જ આ વેક્ટર ગોળ ગોળ સ્પીડ કેવી છે? કોન્સ્ટન્ટ. એટલે કે જે ફ્રીક્વન્સી છે કેવી છે? અચળ. પણ એવું હોય છે વેરિયેબલ ફ્રીક્વન્સી વાળા વેવફોર્મ હોય એમાં સાચું છે? ના. કન્સેપ્ટ આ પણ એમાં દર ઇન્સ્ટન્ટ ઉપર જે ફ્રીક્વન્સી મળતી હોય એ ફ્રીક્વન્સીના આધારે ગણતરી થાય. અમને એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. અમને આટલું ખબર પડી પાકું આવડે આટલું